નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ જે સવાલ આવી રહ્યો છે એ આઈ થિંક મેં કલા વેદનો જોયો. M&M ફાઇનાન્સ એમની પાસે કાઉન્ટર છે 260 રૂપિયાની આસપાસના. જગદીશભાઈ, શોર્ટ ટર્મ એઝ વેલ એઝ એક લોંગ ટર્મ ટાર્ગેટ્સ એમને જોઈએ છે. અત્યારના પ્રોફિટ બુક કરવો જોઈએ, નવી ખરીદી કરવી જોઈએ, હોલ્ડ કરવું જોઈએ? શું અહીંયા આપણે કઈ રીતના કામકાજ કરી શકીએ? પૃથ્વીબેન, મને એવું લાગે છે કે કોઈ બી ફાઇનાન્શિયલ કંપનીઝ, બેન્કિંગ હોય કે પછી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ હોય, એમાં પ્રોફિટ બુક કરવાની અત્યારે હું સલાહ એટલા માટે નથી આપતો કારણ કે હવે પછી જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જે નવી પોલિસી આવશે હમણાં ને એ પછીની પણ કદાચ, અને જે રીતે આપણે જોયું છે કે ફુગાવાના દર આપણે રિસેન્ટલી જોયા, અને આરબીઆઈનું પોતાનું પણ પ્રોજેક્શન છે જે શરૂઆતમાં એમનો એક બેન્ચમાર્ક હતો 4% ±2%. આઈ થિંક એ 4%ની ખાસો નીચો છે. અને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ આપણે જોઈએ છીએ કે ફેડરલ રિઝર્વ તરફથી કદાચ બેંક ઓફ જાપાન તરફથી પણ, બેંક ઓફ જાપાન તો કદાચ આપણે ન કહી શકીએ કારણ કે એ તો હંમેશા નેગેટિવ રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં રહેતું હતું. હવે રિસેન્ટલી એમણે ઇન્ટરેસ્ટ રેટ 0.5% જેટલો ચાર્જ કર્યો છે. પણ એ સિવાય બાકી જે બીજી બે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે કઈ સેન્ટ્રલ બેંકના જે પોલિસી આવવાની છે અને આપણી પોલિસી ખાસ કરીને બહુ જ પ્રબળ શક્યતા છે કે અહીંયા પણ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે. એટલે આ બધી જ કંપનીઓ જે નોર્મલી બેંકો પાસે બોરો કરે છે અથવા તો મેઇન સેન્ટ્રલ બેંક પાસેથી બોરો કરે છે, એમને બહુ મોટો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા છે. મોટાભાગની કંપનીઓ પૂરેપૂરો ફાયદો પાસ ઓન નથી કરતી, એટલે એમના પોતાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ને ઇવન નીમની અંદર પણ ઘણો મોટો સુધારો થઈ શકે નેટ ઇન્કમમાં. એટલે મારું તો સલાહ છે કે જો પૈસાની જરૂર ના હોય તો હોલ્ડ ઇટ ફોર એટલીસ્ટ ફોર 1 month, જ્યાં સુધી આરબીઆઈની પોલિસી ન આવે ત્યાં સુધી ચોક્કસ હોલ્ડ કરે, અને પછી એ પોલિસી આવે પછી જો રેટ કટ આવે તો ચોક્કસ એક બહુ મોટો નફો એમને મળી શકે છે. પણ જો પૈસાની જરૂરત હોય તો કદાચ એ વેચી શકે છે. અધરવાઇઝ માય એડવાઇસ, હોલ્ડ ઇટ ટિલ આરબીઆઈ પોલિસી. એડ કરવા જોઈએ જગદીશભાઈ કે નહીં? સોરી, નવા જો એડિશન કરવા હોય, એમની પાસે કાઉન્ટર તો છે પણ નવા લેવા બિલકુલ કરી શકે છે. નોટ નેસેસરી M&M ફાઇનાન્શિયલની અંદર, પણ બીજા બી ઘણા સારા આવા છે. બજાજ ફિનસર્વ છે ફોર એક્ઝામ્પલ. આપણે ખબર ઘણી બધી કંપનીઓના નોન બેન્કિંગ કંપનીમાં છે કે એમાં પણ એ ચોક્કસ રોકાણ કરી શકે છે. એટલે જો M&M ફાઇનાન્શિયલમાં રોકાણ કર્યું હોય તો બીજી જે NBFC સારી કંપનીઓ છે એમાં એ રોકાણ કરે, એટલે એમનો પોર્ટફોલિયો થોડો સ્પ્રેડ ને થોડો વાઇડ થશે અને થોડો એમનો બેઝ પણ સારો બની જશે. એટલે એક જ કંપનીમાં બધા પૈસા નાખવા કરતા બીજી ઘણી સારી કંપનીઓમાં રોકાણ કરી શકે. એબ્સોલ્યુટલી. તો યસ કલાબેન, હમણાં કંઈ નહીં કરો, હમણાં હોલ્ડ કરો, મે બી તમે એડ કરો. M&M ફાઇનાન્શિયલ્સ તમારી પાસે છે જ, અને આ સ્પેસમાં ઘણા બધા બીજા કાઉન્ટર્સ છે જેમાં તમે એડિશન અત્યારના કરી શકો છો. હોલ્ડ કરજો અને અહીંયા એક તમારો બેઝ બનાવજો, કારણ કે આ જે સેક્ટર છે એ ખાસું બઝિંગ સેક્ટર છે, એટલે અહીંયા ઇન્વેસ્ટેડ રહેવું જ જોઈએ. પણ સાથે જ બ્રેક